નમસ્તે, રામ રામ, સીતારામ. સ્વાગત છે વિડીયોમાં. અને ફૂકણી આવવાની આજ કાઢવાના હે ધાણા, એટલે આ બાજુથી આ ઢગલો પડ્યો એ ઉપાડી લીધા. વાવડો બહુ તો ઉડે જતા હતા, ઘણા ઉડાડે નહીં ખાય વાવડામાં, ખીરી જતા પછી એટલે લુગડા પછી આ ઢગલો મૂકી દીધો. આ બાજુ પડ્યા છે, જો આવી આ ઉડે હાલત કરે વાવડો. પવન આવે એટલે ઉપાડે નાખી દે હેઠા. જો આ બાજુ ઘણા એ રીતે ઉડાડી નાખ્યા તે જરા કટાણા ભેગા કરી લઈએ સવારમાં, પાછા દબાવી દઈએ ને આજે ફૂંકણી આવી જાય બપોરની એટલે નીકળી જાય. પવન બહુ છે ને ઉડાડે ને તડકાને ઉડાડે એટલે બધા ઉડે ને હેઠવા પડે. ધાણા એ બધા ખેરે પણ નાખે, એક દાણો ન રહીએ એમ. એટલે અટાણામાં જોયા બધા માથે પાછા દબાવી દઈએ ઉડ્યા. અને પછી બપોર ફૂંકણી આવી એટલે આજ નીકળી જાય આજ થાય તો ત્યાંથી ટાંપ ગયા. એટલે અમે તે કઈ ઘરલે ઉડાડે ને ટાંપ કરી બસ પવનની અટાણા મૂકી દઈએ 4 વાગે એટલે બહુ કરીએ તો નહીં આગળ ભેગા કરી દઈએ એટલે ઉડ્યા ને બધા. આ બાજુ ઉડે એક વાર તો બધા ભેગા કરી લીધા હતા, પાછા કાલે ઉડાડી કે હવે નીકળે જઈએ ને તો આ બધા ઉડતો બંધ થઈ જાય. બધા ઉડાડીએ કાલે પાછા. એકવાર તો બધા ભેગા કરીને દબાવ્યા હતા પ્રમાણેથી, કાલે પાછા ઉડાડે ગયો 22 આવ્યો એમ. હજી જો આ બાજુ ઉડે બધા. આ રીતે ઢગલો કર્યો એટલે હમાણો એટલો હા ફાર ઉપર એટલે એવું ખરે કે તો એ કંઈ વાંધો ન આવે, હેઠા દાણા ન જાય પછી લુગડા ઉપર રહી જાય. અને એવું ફૂંકણી આવી એટલે બીજા કલાક હરાતા જાય હારો ને કાઢતા જાય એવું એને. આ ઓખો કર્યો ઘઉંનો, ઘઉં તો આજે બાકી રહીએ કાઢવાના જ. આ નહીં નીકળે હવે એ વાર પછી કાઢ લઈએ. ધાણા નીકળે છે ત્યાં ઘઉં થાય એવું ગમે ત્યાં પછી કાઢીએ થોડાક દી પછી. ઘઉં થાય થોડા 2 કલાક થાય, 2-2.5 કલાક થાય ફૂંકણીમાં. ધાણા વધારે આજ ફૂંકણી આવવાની નીકળી જાય તો એક કામ નીકળી જાય આજ. ઓકે
અત્યારે ધાણા હારવાનું કામ હાલે. ફૂકણી કાઢી લીધા કાલે અને આજે હારવા માંડ્યા. સીપી આમ ભરાવીએ. રેકડામાં ત્યાં આમાં વધારે હમાય પણ એ ઉતારવાની ચડાવવાની કે વહીમાં લાગે. એ ત્યાં થોડા થોડા પાસે છે તે એટલે 5-6 બાચકા અમે જાય. 6 બાચકા હે અમે મોટા એટલે સીપીયાથી હારીએ. અને અહીં જો મેરનો ડોર છે વાદળા એટલે હારવા તો નહોતા ને કદાચ ખેતર પડ્યા આવે દેવાતા પણ આજે ડોર થયો એટલે હારવા માંડીએ. ને કંઈ વેપારીનો મેળ આવ્યો ને નકર ત્યાંથી આપી દેવાતા. 14.5 પોણા 15 જેવો ભાવ કહેતા હતા. આજ 1 માર્ચ છે, વાડીએથી જોખે જવાનો એટલો ભાવ કીધો. ફોન કર્યો હોય 14.5 થી 15નો. તો પછી હવે બેક દી હારવે જઈએ હમણાં. આજે કોઈ બહુ વેસાણા નથી થાણા, કોઈ આપ્યા નથી ખેડવીએ એટલે હારવા માંડ્યા. અને આ ગોઠવાઈને એવું સાંટા જેવું થાય તો પ્લાસ્ટિકે ઢાંકી દઈએ એટલે આ ધાણા હારવાનું કામ છે ચાલુ અત્યારે. હવે ઉતાર નાખીએ. આ હમા ગયા હવે એકતા પાસના છે અને એક ફેરવો જે કરવાનો. એક ફેરવો જે થાય એટલે હમાઈ જાય કમ્પ્લીટ. બધા આ થપી લાગી જાય. એક આ જ્યાં હમાઈ જાય એટલે બાસકા એક પછી કે દાહા નીચે કે ગોઠવી દઈએ એટલે સાટા બાટા વરસાદ કે થાય કે આગાહી છે એટલે તો ખબર કાકવા થાય ઉપર એટલી કઈ બીજાય કે નહીં. આવાજ નથી કાલે સાટા બાટા પડવાય તો પડી ગયો.